સુરેન્દ્રનગરના લક્ષ્મીસર ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ છે। બે જૂથ વચ્ચેની મારામારીમાં મહિલા સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। પોલીસની પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આશંકા છે। સાહેબ અમે બે માણસ ઉતા હતા ને અમને લોકોને આવીને બે બાપ દીકરો આવીને છરીઓ મારવા જ માંડ્યા ડાયરેક્ટ। સાહેબ અમે બચવા આટું કરીને બહાર નીકળ્યા તો અહીંયા અમને ધારીએ મારીને મારવાની કોશિશ કરી, છાતીમાં છરી મારવાની કોશિશ કરી, છાતીમાં બંદૂક ભરાવવાની કોશિશ કરી સાહેબ। બંદૂક લઈને? હા બંદૂક સાહેબ, પણ બંદૂક લોકો અમારા ગામ લોકો કોકી આવ્યા, બંદૂક એની પાછી જોતી લીધી પણ છરીઓ બે ચાર અમને મારી લીધી, મગજમાં વાગી છે સાહેબ, જોરદાર વાગી છે છરી। રાજ્યના અલગ અલગ શહેરમાં મુન્નાભાઈ એમબીબીએસ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો। આજે રાજકોટ, જૂનાગઢ અને સુરત જિલ્લામાંથી વધુ 3 બોગસ તબીબ ઝડપાયા। રાજકોટની મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે સંજય ટિલાવટ નામના બોગસ તબીબની ધરપકડ કરી। સર્વોદય ક્લિનિકના નામથી બોગસ તબીબ સંજય ટિલાવટ દર્દીઓના જીવન સાથે ખેલ ખેલી રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે અલગ અલગ પ્રકારની એલોપેથી દવાઓ સાથે બોગસ તબીબને ઝડપ્યો। બીજો મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો। જૂનાગઢના કેશોદમાંથી કોઈપણ ડિગ્રી વગર રાકેશ હિંગરાજીયા નામનો બોગસ તબીબ દર્દીઓની સારવાર કરતો। કેશોદ પોલીસે અન્ય મેડિકલ સંબંધિત સાધનો સહિત કુલ 25,000નો મુદ્દામાલ તેના ક્લિનિક પરથી જપ્ત કર્યો। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો। પલસાણાના જોલવા જીઆઈડીસીમાંથી આ સુધી પોલીસે 2 બોગસ તબીબને ઝડપ્યા। આયુલ ક્લિનિક અને કૃષ્ણા ક્લિનિકના નામથી બંને બોગસ તબીબો ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા। ત્યારે એસઓજીની ટીમે આયુ ક્લિનિકમાંથી દવા અને અન્ય સામગ્રી મળી 13,000, જ્યારે કૃષ્ણા ક્લિનિકમાંથી 21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો।